ઉમરેઠ પેટા ચૂંટણી માટે શાંતિપૂર્વક માહોલમાં મતદાન સંપન્ન। ભીષણ ગરમી વચ્ચે મતદારોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ। સાંજે 5 વાગ્યા સુધીમાં નોંધાયું 54%થી વધુ મતદાન। ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ સહિત 6 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ। 4 મેએ આવશે પરિણામ। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં અંતિમ તબક્કાના પ્રચાર માટે ભાજપના દિગ્ગજો મેદાનમાં। ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે આયોજિત રેલીમાં વિકાસની રાજનીતિના સમર્થનમાં માંગ્યા મત। પ્રદેશ અધ્યક્ષે પાલનપુરના રામપુરા ખાતે કાર્યકર્તાઓ સાથે સાધ્યો સંવાદ, તો મનસુખ માંડવિયાએ સુરત ખાતેથી ભાજપની જીતનો કર્યો દાવો। મતદારોને રીઝવવા અન્ય દળોએ પણ લગાવ્યું એડી ચોટીનું જોર। અમિત ચાવડાએ લાંભા વોર્ડના ઉમેદવારના સમર્થન માટે આયોજિત બાઇક રેલીમાં લીધો ભાગ। આપના સંજયસિંહે રાજપીપળા ખાતે કાર્યકર્તાઓને લેવડાવ્યા જીતના શપથ, તો જામખંભાળિયા ખાતેથી ઈસુદાન ગઢવીના સત્તા પક્ષ ઉપર પ્રહાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે વહીવટીતંત્ર સજ્જ। અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા માટે 8,000 જવાનો ખડે પગે રહેશે તૈનાત। રાજકોટ જિલ્લામાં 814 સંવેદનશીલ, 195 અતિ સંવેદનશીલ બૂથ ઉપર ચાંપતો બંદોબસ્ત। ગરમીને પગલે તમામ મતદાન મથકોમાં વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ। પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો ઉપર સાંજે 5 વાગ્યા સુધીમાં 89.99% જેટલું જંગી મતદાન। ખડગપુર, સદર, આસનસોલ, બહેરામપુર સહિતના હાઈ પ્રોફાઇલ બેઠકો ઉપર સૌની નજર। તો બીજા તબક્કાની ચૂંટણી માટે પણ પ્રચાર પૂરજોશમાં। ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીનો હાવડામાં રોડ શો। તમિલનાડુમાં નવી સરકાર ચૂંટવા માટે મતદાન મથકો ઉપર જોવા મળી ભારે ભીડ। દિગ્ગજોએ કર્યો મતાધિકારનો ઉપયોગ। સત્તાધારી પક્ષ ડીએમકે, એઆઈએડીએમકે અને અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે વચ્ચે ત્રિકોણીય મુકાબલો। પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ખાડી વિસ્તારમાં તમામ નાવિકો સુરક્ષિત। જળમાર્ગ મંત્રાલયે ભારતીય જહાજ ઉપર ગોળીબારની અફવાઓને આપ્યો રદિયો। કહ્યું, વિદેશી ધ્વજવાળા 2 જહાજ ઉપર થયેલા હુમલામાં એક પણ ભારતીયને ઈજા નહીં, તમામ ભારતીય નાવિકો સલામત। ફ્રાન્સ તરફથી ભારતીય નાગરિકોને વિઝામાં રાહત। ફ્રાન્સના એરપોર્ટ પરથી પસાર થતા ભારતીય નાગરિકો ટ્રાન્ઝિટ વિઝા વગર કરી શકશે મુસાફરી। ફ્રાન્સની પહેલનું ભારતે કર્યું સ્વાગત। કહ્યું, બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારીનું પ્રમાણ। અને રાજ્યમાં ભીષણ ગરમીનો અનુભવ। 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર। અમદાવાદ પણ 41.5 ડિગ્રી ગરમીથી શેકાયું। આગામી 24 કલાક બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી। ગરમીથી બચવા તકેદારીના પગલાં લેવા તંત્રની સલાહ।